હવે વાત કરીએ ક્લબમાં આગના તાંડવની। ગોવામાં નાઇટ ક્લબમાં આગ લાગી અને આ આગમાં અનેક જિંદગીઓ ભડથું થઈ ગઈ। હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। ક્લબની અંદર ઇલેક્ટ્રિક ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને એ ફટાકડા ફોડતા નાઇટ ક્લબમાં આગ લાગ્યાનું સામે આવ્યું છે। 25 લોકો આ આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા। બીચ બાય રોમિયો લેનમાં આ લાગેલી આગ કે જેમાં 25 લોકોના મૃત્યુ થયા, જેમાં 4 બહારથી આવેલા ટ્રાવેલર્સ હતા। નાઇટ ક્લબના 4 મેનેજરને પોલીસે ઝડપી પાડ્યા છે, જો કે માલિક ફરાર છે। એની સામે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। ચીફ જનરલ મેનેજર રાજીવ મોડક સહિત 4 ઝડપાયા છે। વિવેકસિંહ, રિયાંશુ ઠાકુર, રાજીવ સિંઘાનિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। ક્લબના માલિક સૌરભ લુથરા અને ગૌરવ લુથરા સામે FIR દાખલ કરવામાં આવી છે। બેદરકારી અને નિયમોના ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે। આ ઉપરાંત કોઈ અહીંયા પ્રોટેક્શન નહોતું, સુરક્ષાના સાધનો નહોતા, આગ લાગે ત્યારે શું કરવું એવા કોઈ નિયમોના પાલન નહોતા થતા। ક્લબના માલિકની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે। પોલીસ મહાનિર્દેશકને ઢીલાશ ન રાખવાની સૂચના આપવામાં આવી છે। અત્યંત કરુણ આ ઘટના હતી।